સાબરકાંઠા પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના મેડિકલ સ્ટોર ઉપર ચેકિંગ હાથ ધરાયું હતું. મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ થતું હોવાને આધારે ગુજરાતમાં તમામ જગ્યાએ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં હિંમતનગરની લાઇફલાઇન મેડિકલ સ્ટોર ઉપર સ્ટેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક હસન અલીએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કર્યું હતું, જેથી પોલીસે તમામ દવાઓ કબજે કરી હતી. તો હિંમતનગર ખાતે આવેલી મેટ્રો મેડિકલ ખાતે પણ મેડિકલ સ્ટોરના સંચાલક શકીલભાઈ અબ્દુલ રજા મંસૂરીએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશા એક દવાનું વેચાણ કરતા પોલીસે તમામ ટેબ્લેટ અને સિરપને જપ્ત કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના કુલ 242 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરાયું. નોંધનીય છે કે મેડિકલોમાં દવાઓ વેચાતી હોવાની ફૂડ વિભાગને પણ જાણ હોય છે, પરંતુ ફૂડ વિભાગ તે લોકો સામે આંખ મિચામણા કરી રહ્યું છે, ત્યારે જેટલો દોષ મેડિકલમાં દવાઓ વેચનાર સંચાલકોનું છે, તેનાથી વધુ દોષ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 જવાબદાર અધિકારીઓનો પણ છે. બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા.